Cardiovascular examination, part 1. આજે આપણે થોડું બેઝિક જે કાર્ડિયાક ફંક્શન કેવી રીતે કરે, કાર્ડિયાક heart function, and discuss about the valve which are in the heart. So some basic discussion we are doing at in this PPT. System review પહેલા. The heart consists of a specialized cardiac skeletal muscle which contract to deliver oxygen and nutrition to the tissue and organ. હાર્ટમાં એવા સ્પેશિયલ મસલ્સ છે જેના પમ્પિંગ એટલે કોન્ટ્રાક્ટ ને અથવા તો કોન્ટ્રેક્શન, પ્રોપર કોન્ટ્રેક્શન અને ફ્લેક્સિબિલિટી કારણે જે ઓક્સિજન છે, ઓક્સિજનનો સપ્લાય એ ડિસ્ટલ ટિશ્યુ સુધી અથવા તો ઓર્ગન સુધી પહોંચાડે છે. There are 4 main valves within the heart. હાર્ટની અંદર મેઇન 4 વાલ્વ હોય છે, બરાબર. તો પહેલો છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ, જે એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલરની વચ્ચે હોય છે, બરાબર. તો રાઈટ સાઈડ ટ્રાયકસ્પિડ વાલ્વ હોય છે એન્ડ માઇટ્રલ ઓન ધ લેફ્ટ સાઈડ. ટ્રાયકસ્પિડ એટલે 3 ફ્લેપ હોય, બરાબર. એ વાલ્વના બનાવટની અંદર 3 ફ્લેપ હોય છે એટલે એને ટ્રાયકસ્પિડ કહે છે. એ 3 ફ્લેપનું કોમ્બિનેશનથી વાલ્વ ઓપન અને ક્લોઝ થાય. એની જોડે કોડા ટેન્ડિનાઈ પણ અટેચ હોય છે. અને માઇટ્રલ વાલ્વ કે જેની અંદર એટલે બાયકસ્પિડ કહેવાય કે 2 ફ્લેપ્સ અટેચ હોય છે માઇટ્રલ વાલ્વના કોન્સ્ટિટ્યુશનની અંદર. These valves are open during ventricular relaxation, it means diastole, and that allow the blood to flow from the atria into the ventricle. They close during ventricular contraction. તો આજે ટ્રાયકસ્પિડ વાલ્વ અને બાયકસ્પિડ અથવા તો ટ્રાયકસ્પિડ ને માઇટ્રલ વાલ્વ છે, બરાબર. તો એ વાલ્વ જ્યારે વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન હોય છે ડ્યુરિંગ
valves are open ક્યારે હોય during the ventricular relaxation. જ્યારે ventricular relax હોય ત્યારે આ valve open થાય એટલે એના કારણે એટ્રિયમ માંથી જે blood નો load છે એ ventricle ની અંદર feel થાય. They closes during the ventricular contraction. જ્યારે ventricle loaded with the blood blood થી સંપૂર્ણ જ્યારે એટ્રિયમ સંપૂર્ણપણે ખાલી થઈ જાય ventricles માં બરાબર એનો લોડ અને start to contract when ventricular get start to contract these valves are closed. બરાબર tricuspid valve અને mitral valve close થઈ જાય જેથી કરીને જે બી કોઈ blood છે એ બેક ના જાય બેક ફ્લો અટકાવવા માટે. This prevent the backflow of blood from the ventricles into the atria. Blood is distributed due to the tissue by the systemic arterial circulation and then back to the heart by venous circulation. બરાબર જે બ્લડનું ડિસ્ટ્રીબ્યુશન છે જે ઓક્સિજનેટેડ બ્લડ છે બરાબર રાઈટ લેફ્ટ વેન્ટ્રિકલની લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટા અને એઓર્ટાથી જે સિસ્ટેમિક આર્ટરિયલ જે સર્ક્યુલેશન છે એના થ્રુ ટિશ્યુ અને સેલ સુધી ઓર્ગન સુધી પહોંચે બરાબર એન્ડ ધેન બેક પાછું ક્યારે આવે કેવી રીતે આવે કે વેનસ સર્ક્યુલેશન થ્રુ બરાબર કે જે સુપિરિયર વેનાક આવે છે ઇન્ફિરિયર વેનાક આવે છે બરાબર તો બધું એની અંદર વેના અપર પાર્ટનું સુપિરિયર વેનાક આવે લોઅરનું ઇન્ફિરિયર વેનાકામાંથી બેક થાય અને રાઈટ એટ્રિયમની અંદર લોડ થાય જે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે. તો એક આ ફિગર છે ફિગર થ્રુ બહુ જ ઇઝીલી ખ્યાલ આવશે કે જે સિસ્ટેમિક બ્લડ છે બરાબર કે જે ડીઓક્સિજનેટેડ છે તો એ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ સુપિરિયર વેનાક આવે અને ઇન્ફિરિયર વેનાક આવે થ્રુ રાઈટ એટ્રિયમની અંદર લોડ થશે બરાબર એ રાઈટ એટ્રિયમમાં લોડ થયેલું જે બ્લડ હશે એ ડીઓક્સિજનેટેડ આ જે બ્લુઇશ કલરનું દેખાય છે બરાબર તો એ ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. આગળ આપણે એક પેથોલોજી ભણી ગયા જુગ્યુલર વેનસ પ્રેશર બરાબર તો એની અંદર જ્યારે વાલ્વ્યુલર ડેફિશિયન્સી કોઈ સર્જાય બરાબર તો એટ્રિયમમાંથી જે કોઈ બી બ્લડ છે એ બેગ મારે એ બેગ થવાને કારણે એસવીસી સુપિરિયર વેના કાવની અંદર પ્રેશર વધી જાય અને અહીંયા આગળ અટેચમેન્ટમાં જુગ્યુલર વેનસ હોય બરાબર એટલે જ ઇફેક્ટ એના પર વધારે જોવા મળે જેપી રેઝ મળે રાઈટ સાઈડ હાર્ટ ફેલિયરની અંદર. હવે જ્યારે ડીઓક્સિજનેટેડ બ્લડ રાઈટ એટ્રિયમની અંદર આવી ગયું છે બરાબર સુપિરિયર થ્રુ એસવીસી એન્ડ આઈવીસી then atrium start to get contract. જ્યારે આ ફૂલફિલ થશે ત્યારે આ જે વેન્ટ્રિકલ્સ છે બરાબર એ રિલેક્સ હશે અને at the end of fulfilling the atrium it start a pressure on the atrioventricular valve and this valve open and all the fluid which are is in the atrium start to run into the ventricle બરાબર જેમ પ્રેશર ક્રિએટ થશે બરાબર અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થશે તો એ પ્રેશરને કારણે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ઓપન થશે એની પર પ્રેશર આવશે એટલે જે કંઈ બી લોડ છે એટ્રિયમની અંદર એ રાઈટ વેન્ટ્રિકલની અંદર ઇન્જેક્ટ થશે બરાબર જે કંઈ બી બ્લડ છે એ ઇન્જેક્ટ થશે રાઈટ વેન્ટ્રિકલની અંદર. હવે રાઈટ વેન્ટ્રિકલની અંદર જ્યારે fully fulfilled with blood એક સમય એવો આવશે કે વેન્ટ્રિક્યુલર જ્યારે ફૂલફિલ થઈ ગયા છે ત્યારે એવી વાલ્વ છે બરાબર આ જે
ટ્રાયકસ્પિડ વાલ્વ છે એ પણ ક્લોઝ હશે, અને આ જે પલ્મોનરી જે કે બાયકસ્પિડ વાલ્વ એને કહેવાય એ પણ ક્લોઝ રહેશે ફોર ધ પીરિયડ ઓફ સમ ટાઈમ. આ જે પ્રોસેસ છે બરાબર, આ જે કોન્ટ્રાક્ટ થયું એટ્રિયમ કોન્ટ્રાક્ટ એ સેમ સાઈડમાં પણ લેફ્ટમાં પણ એ પ્રકારનું ચાલુ જ હોય, એટલે બંને એક સાથે પ્રોસેસ થાય. એટ્રિયમ અહીંયા કોન્ટ્રાક્ટ થાય તો લેફ્ટ સાઈડનું પણ કોન્ટ્રાક્ટ થાય બરાબર, આ બી રિલેક્સ થાય તો આ પણ રિલેક્સ થાય, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને બોથ વેન્ટ્રિક્યુલર રિલેક્સ સેમ ટાઈમ. તો આ વન બાય વન સમજાવીએ છીએ, એટલે પ્રોસેસ તો બંને ઉપરની નીચેની એક સાથે થઈ રાખે, બંને એટ્રિયમ એક સાથે કોન્ટ્રાક્ટ થાય બરાબર અને રિલેક્સ થાય. એક સમય એવો આવશે કે આ જે બંને વાલ્વ છે બરાબર, એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ અને પલ્મોનરી વાલ્વ, તો એ બંને ક્લોઝ હશે અને વેન્ટ્રિક્યુલર નું જે લિક્વિડ છે અંદર જે ફ્લુઇડ છે બરાબર એ બંધ રહેશે થોડોક ટાઈમ માટે, અંદર ટ્રેપ રહેશે. અને ફર્સ્ટ ફેઝ કહેવાય. અર્લી વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ બરાબર. વોટ હેપન નેક્સ્ટ, જે પલ્મોનરી વાલ્વ છે, પલ્મોનરી વાલ્વ ઓપન થશે due to the pressure of ventricular fluid. તો જે કંઈ બધું ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ તેના દ્વારા લંગ્સમાં જશે, પલ્મોનરી વેન કે આર્ટરી, પલ્મોનરી આર્ટરી થ્રુ લંગ્સ કેપિલરીની અંદર જશે બરાબર, પલ્મોનરી કેપિલરીની અંદર પહોંચશે અને ત્યાં એ પોતે deoxygenated માંથી oxygenated થશે. Oxygen poor blood is carried into the pulmonary arteries to the lungs, and there it will be oxygenated. હવે oxygenated blood through the pulmonary vein દ્વારા રાઈટ એટ્રિયમની અંદર આવશે બરાબર. આ જે કન્ડિશન છે એક આ કન્ડિશન અને આ કન્ડિશન બંને સાથે થશે. એસપીસીએમ અને આઈવીસીમાંથી જે ફ્લુઇડ બ્લડ છે એ એટ્રિયમમાં આવશે, એની સાથે સાથે જ જે પલ્મોનરી આર્ટરીનું જે પલ્મોનરી વેઇનમાંથી જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ રાઈટ એટ્રિયમ લેફ્ટ એટ્રિયમની અંદર આવશે બરાબર. હવે જ્યારે આર્ટરીયલનો લોડ કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર, ફૂલફિલ્ડ વિથ ધ બ્લડ, એટલે એના પ્રેશરને કારણે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એ ઓપન થશે બરાબર. એ માઇટ્રલ વાલ્વ ઓપન થવાને કારણે કોન્ટ્રેક્શન થશે એટ્રિયમનું અને વેન્ટ્રિકલનું ડાયલેશન થશે, સિસ્ટોલમાં જશે બરાબર, રિલેક્સ થશે, એટલે જે કંઈ બી બ્લડનું વોલ્યુમ છે એ બધું વેન્ટ્રિકલની અંદર લોડ થશે ધીરે ધીરે. એક સમય એવો આવશે કે જે કાંઈ પણ જે વેન્ટ્રિકલનું ફ્લુઇડ છે એ બધું એવોર્ટાની અંદર જશે, એટલે બધા વાલ્વ ક્લોઝ હશે એ ટાઈમ પર બરાબર. એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ, જે માઇટ્રલ વાલ્વ છે, ટ્રાયકસ્પિડ વાલ્વ છે, બાયકસ્પિડ વાલ્વ છે, પલ્મોનરી વાલ્વ છે એ પણ ક્લોઝ હશે આ બધા, અને જે ફ્લુઇડ છે એ બધું સિસ્ટેમિક સર્ક્યુલેશનની અંદર પહોંચી જશે. એટલે ફેઝ છે એના લગભગ 5 ફેઝ છે. એટ્રિયલ સિસ્ટોલ બરાબર, એટ્રિયલ સિસ્ટોલની અંદર atria start to contract and ventricles are relaxed, and tricuspid and mitral valve open. તો આ જે atrial systole નો ફેઝ છે, and blood goes into the ventricle. Still pulmonary and aortic valves are closed. બરાબર, આને atrial systole ફર્સ્ટ ફેઝ. પછી છે early ventricular systole. એની અંદર એટ્રિયમ છે એ પ્રોપરલી ખાલી થઈ ગયો છે ત્યારે, એટલે એટ્રિયા ઇઝ રિલેક્સ્ડ એન્ડ વેન્ટ્રિકલ સ્ટાર્ટ ટુ કોન્ટ્રેક્ટ, અને એ ટાઈમ પર જે માઇટ્રલ વાલ્વ છે અને ટ્રાયકસ્પિડ વાલ્વ છે રિમેઇન ક્લોઝ, અને પલ્મોનરી અને એઓર્ટિક વાલ્વ છે બરાબર, આ પલ્મોનરી અને એઓર્ટિક વાલ્વ એ ઓપન થશે. જસ્ટ
પછી લેટ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ કે જેની અંદર એટ્રિયલ તો રિલેક્સ હશે જ એન્ડ વેન્ટ્રિક્યુલર સ્ટાર્ટ ટુ ગેટ કોન્ટ્રેક્ટ. Tricuspid and mitral valve are closed and blood ejected from the ventricles. બરાબર, અહીંયાથી રાઈટ વેન્ટ્રિકલ્સમાંથી સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં અને સોરી લેફ્ટ એટ્રિયમમાંથી સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં અને રાઈટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરીની અંદર થ્રુ ધ પલ્મોનરી એન્ડ એરોટિક વાલ્વ દ્વારા સર્ક્યુલેશનમાં જશે. ફોર્થ છે અર્લી વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. તો એની અંદર એટ્રિયલ એન્ડ વેન્ટ્રિકલ્સ રિલેક્સ હશે. ઓલ વાલ્વ્સ આર ક્લોઝડ, બધા જ વાલ્વ ક્લોઝ હશે. એટ્રિયા begin to filling with the blood. હજુ જસ્ટ શરૂઆત કરશે એટ્રિયમ બ્લડ ફિલિંગ માટેની. પલ્મોનરી એન્ડ એઓર્ટિક વાલ્વ forced to open. ફાઇનલ છે લેટ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. Atrial and ventricular relax and tricuspid and mitral valve open. Blood start to enter into the ventricles. પછી એ જ કન્ડિશન પછી સર્ક્યુલર અસર ચાલુ થશે. The jugular vein feed into the superior vena cava and right atrium without any intervening valves. વચ્ચે કોઈ પણ વાલ્વ આવતા નથી. superior vena cava directly merge into the right atrium without any intervening of the valves. Therefore, any pressure changes in the right atrium will be seen in the GVP raised. બરાબર, કોઈ પણ પ્રકારની પેથોલોજી ક્રિએટ થાય તો તરત જ રાઈટ એટ્રિયમની અંદર તો એ રિફ્લેક્ટ થાય સીધી જુગ્યુલર વેઇન ઉપર, એના પ્રેશર ઉપર. ફિઝિયોલોજી આપણે કન્જસ્ટિવ હાર્ટ ફેલિયરની અંદર આ થોડુંક આપણે જોઈ ગયા છે. There are two main phases of cardiac cycle. મેઇન બે ફેઝ હોય, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક, જે સાયનોએટ્રિયલ નોડ દ્વારા રેગ્યુલેટ થાય. કાર્ડિયાક આઉટપુટ તો આ કેટલીક ડેફિનેશન છે કે જે જ્યારે બી હાર્ટને એક્ઝામિનેશન તમે કરતા હોય બરાબર, તો એ વખતે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. It is the volume of blood in ml which is being pumped by the either ventricular during the 60 second. એના માટેનું સૂત્ર છે ફોર્મ્યુલા, કાર્ડિયાક આઉટપુટ is equal to stroke volume into the heart rate. અને જે સ્ટ્રોક વોલ્યુમ છે બરાબર, કે જે ઇજેક્ટેડ વોલ્યુમ કેટલું છે તો એના માટે એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ એમાંથી બાદ કરી દેવાનું એટલે તમને સ્ટ્રોક વોલ્યુમ મળે. નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરી લો. સ્ટર્લિંગ લો વિશે બી આપણે જોઈ ગયા. The greater the volume of blood, preload વધારે હશે entering the ventricular during the diastole, the greater the volume of blood ejected out of the heart during the systole. બરાબર, હેલ્ધી હાર્ટ માટેની એક વાત કરી છે કે જેનું પ્રીલોડ વધારે સારું હશે તો એનું જે ઇજેક્ટેડ છે પંપ આઉટ છે એ પણ વધારે જ હશે.
જ્યારે તમે પ્રોપરલી હેલ્ધી છો, કોઈ પણ કાર્ડિયાક ઇશ્યુ નથી, બરાબર, નો એની કેસ ઓફ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મેલાઇટસ, સર્ટેન ટાઈપ ઓફ ડિસીઝ, એવું કોઈ પણ કન્ડિશન તમારે છે નહીં, તો જ્યારે તમે એક્સરસાઇઝ કરો, હાર્ડ વર્કઆઉટ કરો, ત્યારે શું થાય કે હાર્ટને વધારે પંપ કરવું પડે. કેમ કરવું પડે કે જે બોડી ટિશ્યુ છે, ડિસ્ટલ સેલ્સ છે, બધા ઓર્ગન છે, ટિશ્યુ છે, તો એને વધારે ઓક્સિજનની જરૂર પડે, બરાબર. તો એ વખતે શું થશે, પ્રીલોડ પણ વધારે હશે અને આઉટપુટ પણ વધારે હશે, બરાબર. નોર્મલી આ વસ્તુ હોય, કેમ કે પ્રી ડિમાન્ડ વધી છે એટલે લોડ પણ વધશે, પ્રીલોડ વધશે અને ઇજેક્શન પણ વધશે, બરાબર. બંને રિલેટેડ છે. સો આ બંને કન્ટિન્યુઅસલી ચાલવું જોઈએ નોર્મલ કન્ડિશન. ધીસ ઇઝ ધ નોન એઝ સ્ટર્લિંગ્સ લો, એને કહેવાય સ્ટર્લિંગ લો. The systemic vascular bed is a dynamic part of the circulatory system. Arterioles are dynamic vessels that are able to alter their diameter. કે જે આર્ટ્રિયોલ છે, કે જે બ્લડ સપ્લાય છે, જે આઉટપુટ છે, બરાબર, એ આઉટપુટને પણ મેનેજ કરવા માટે જે વેસલ્સની અંદર એ પોતાનો ડાયામીટર, એટલે કે પોતે સ્ટ્રેચ થઈ શકે, બરાબર, કોન્સ્ટ્રિક્ટ થઈ શકે, રિલેક્સ થઈ શકે, એટલે જે ફ્લોની અંદર છે એક પ્રકારનો એક રેઝિસ્ટન્સ પોતે ક્રિએટ કરી શકે છે, બરાબર. જ્યારે વોલ્યુમ ઓછું હોય તો પેરિફેરલ જે પણ વાસ્ક્યુલેટર છે એ શું થશે, કોન્ટ્રેક્શન થશે, તો શું થશે, રેઝિસ્ટન્સ વધશે. ફ્લુઇડ ઓછું છે એટલે રેઝિસ્ટન્સ વધવાનું, અકોર્ડિંગ ટુ ધ બોડીઝ ડિમાન્ડ, બરાબર. Vasoconstriction will increase the systemic vascular resistance. જેટલું પ્રકાર કોન્સ્ટ્રિક્શન હશે વધારે, તો એટલું જ સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ વધશે. Increased systemic vascular resistance will raise the blood pressure. નળી છે જેમ વધારે સાંકડી થતી જાય તો એની અંદરનો જે ફ્લો છે, તો એનો ફ્લો અને ફ્લોનો ફોર્સ વધશે, બરાબર. એન્ડ રિડ્યુસ ધ કાર્ડિયાક આઉટપુટ, અને કાર્ડિયાક આઉટપુટ છે એ રિડ્યુસ થશે, બરાબર. કેમ કે પર્ટિક્યુલર ટાઈમની અંદર પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ ફ્લુઇડ એ કેવિટીની અંદર, મીન્સ કે ચેમ્બરની અંદર ઇજેક્ટ નહીં થાય, એટલે કાર્ડિયાક આઉટ પણ રિડ્યુસ થશે. Blood pressure, systolic blood pressure is the peak pressure found in the arteries during ventricular contraction. જે વેન્ટ્રિક્યુલરનું કોન્ટ્રેક્શન થાય છે, બરાબર, તો ત્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર. અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ ધ મિનિમમ પ્રેશર ફાઉન્ડ ડ્યુરિંગ ધ વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન. તો જે બ્લડ પ્રેશર છે ઇઝ ઇક્વલ ટુ કાર્ડિયાક આઉટપુટ ઇન્ટુ સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. અને મિકેનિઝમ કે જ્યારે હાર્ટ જે ડિકમ્પેન્સેટેડ અને કમ્પેન્સેટેડ મિકેનિઝમ આપણે આગળ CHF ની અંદર જોઈ ગયા, બરાબર. તો these mechanisms are placed into the maintain normal blood pressure. બરાબર, જ્યારે કોઈ બી રીઝન શરીરની અંદર હોય અને એના કારણે બ્લડ પ્રેશર તમારું મેન્ટેન રહેતું ના હોય, તો આ ચાર મિકેનિઝમ છે એમાંથી કોઈ બી અથવા તો બધી જ, બરાબર, જેવી જરૂરિયાત પ્રમાણે મિકેનિઝમ એક્ટિવેટ થાય. એમાં પહેલું છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ રિસ્પોન્સ, બીજું છે કેપિલરી શિફ્ટ મિકેનિઝમ, હોર્મોનલ રિસ્પોન્સ, અને ચોથું છે કિડની એન્ડ ફ્લુઇડ બેલેન્સ મિકેનિઝમ, બરાબર. લગભગ આપણે આ બધી જોઈ ચૂક્યા છે આમાંથી. તો આટલું બેઝિક છે, હજુ ઘણું બાકી છે. આટલી વસ્તુ
કે તમે સિસ્ટેમિક કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એક્ઝામિનેશન કરવા જાઓ તો એ પહેલાં તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. આ જે ફેઝ કીધા, ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, અર્લી એન્ડ લેટ ફેઝ. ડિટેલની અંદર તમારે જે મિકેનિઝમ જોવી હોય તો મને મેસેજ કરજો, તો આની ઉપર પીપીટી બનાવીશ. તો આપણે આનાથી આગળ આપણે ચાલુ કરીશું, બરાબર? કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો જે રિસ્પોન્સ છે એ કઈ રીતે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે, બરાબર? આ જે ચાર વસ્તુ છે, તો તમારે કોઈને આનામાં ડિટેલ જોવું હોય તો યુ કેન મેસેજ મી ઇન ચેટ. તો ડિટેલ આની ઉપર હું બનાવીશ. તો આપણે આગળ ક્વેશ્ચનર પર જઈશું કે કયા ક્વેશ્ચન અને પેશન્ટ કઈ કમ્પ્લેન લઈને આવ્યું હોય રિલેટેડ ટુ સીવીએસ, બરાબર? અને એ રિગાર્ડિંગ તમારે કઈ એક્ઝામિનેશન કરવી પડે એના પર આપણે આગળ ફોકસ કરીશું. તો આના પણ હું હતો, અને આનામાંથી કોઈ બી હજુ તમારે કોઈ મિકેનિઝમ કોઈ ક્લિયર ના થઈ હોય, અથવા તો આ જે સર્ક્યુલેશન છે, હાર્ટ સર્ક્યુલેશન, હજુ આ ખબર ના પડી હોય, બરાબર? તો આપણે રિવાઇઝ કરીશું. લગભગ ઇઝી જ છે, સમજી જશો. રીઝન લખવા લાગો. Running out of time.
છોડ બધા આવી ગયા હવે.